તો પીએમ મોદી સોમવારે દાહોદ આવશે। 24,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પીએમ મોદીના આગમનના પગલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દાહોદમાં છે। રેલવે મંત્રીએ દાહોદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી। સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના નેતાઓ પણ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા। 21,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે રેલવે પ્રોડક્શન યુનિટ। પીએમ મોદી રેલવે પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરશે તો મેક ઇન ઇન્ડિયાના અભિગમ સાથે તૈયાર કરાયું છે આ પ્રોડક્શન યુનિટ। આ યુનિટ 10,000થી વધુ લોકોને રોજગારી આપશે। बहुत ही आधुनिक फैक्ट्री तैयार हुई है, जहां पर दुनिया का सबसे आधुनिक इंजन वो भी 9,000 हॉर्स पावर का बनेगा। और ये फैक्ट्री का कुछ ही वर्षों पहले, कुछ ही समय पहले माननीय प्रधानमंत्री जी ने निर्णय लिया था। 2022 में 2023 में इस पे काम चालू हुआ और इतने कम समय में एक अच्छी फैक्ट्री बनके तैयार हुई है। कल माननीय प्रधानमंत्री जी इसको राष्ट्र के नाम समर्पित करेंगे और दाहोद में इस फैक्ट्री के बनने से और नए इंजन के आने से इस एरिया में बहुत सारे नए रोजगार के अवसर उत्पन्न होंगे। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત જ ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે નાગરિકો અને સાથે જ વહીવટીતંત્ર પણ સજ્જ છે। ત્યારે દાહોદ ખાતે ખાસ વડાપ્રધાન પધારવાના છે અને અહીંયા 21,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે પ્રોડક્શન યુનિટનું તેઓ લોકાર્પણ કરવાના છે। જોઈ શકાય છે આ એ જ રેલવે પ્રોડક્શન યુનિટ છે કે જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે અને આ સંદર્ભે ખાસ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અહીં પહોંચી રહ્યા છે। મહત્વનું છે કે જે આ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ અને રોલિંગ સ્ટોક વર્કશોપનું જે લોકાર્પણ કરવાના છે તે 21,405 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે કે જે લોકો મેન્યુફેક્ચરિંગ શોપ છે। સાથે જ મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જે પ્રોડક્શન યુનિટ છે તે ઉપરાંત અલગ જે રેલવે લાઇન છે તેના ઇલેક્ટ્રિફિકેશનનું તેમજ ડબલિંગ સહિતના જે કામો છે ભેજ પરિવર્તનના કામો છે તેના 2,287 કરોડના કામ તેમજ 23,692 કરોડના કુલ રેલવેના કામોનું જે લોકાર્પણ છે તે કરવાના છે। અને દાહોદમાં જે આ રેલવે પ્રોડક્શન યુનિટ સ્થાપિત કરવામાં આવી છે તેનાથી 10,000 જેટલા લોકોને રોજગારી મળવાની છે। 10,000 જેટલા લોકો આ જે પ્રોડક્શન યુનિટ છે તેની સાથે સંકળાશે અને તેમને વેતન રોજગારી મળવાનો શરૂ થશે। આ પ્રકારે જે ખાસ આ પ્રોડક્શન યુનિટ છે તેનું લોકાર્પણ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને આ યુનિટ ખાતે તેઓ લગભગ 45 મિનિટ જેવો તેમનો કાર્યક્રમ છે અને અહીંથી આ રેલવેના વિવિધ કામોનું લોકાર્પણ કર્યા બાદ તેઓ જે મુખ્ય જાહેર સભા સ્થળ છે ત્યાં તેઓ સંબોધન માટે પહોંચશે। કેમેરામેન નીતિન બગડા સાથે સુનિલ રણકર, TV 13 દાહોદ।